વેલકમ ટુ સુપર સહેલિયા ફ્રેન્ડ્સ. આજે આપણે ઉપવાસમાં ખાઈ શકાય એવી ખારેશીંગ ઘરે બનાવીશું. ભરૂચ ખારેશીંગ માટે ફેમસ, ગુજરાતીઓને ખબર જ હશે. તો ચાલો ટ્રાય કરીએ. આપણે આજે ભરૂચની ખારેશીંગ ઘરે બનાવીએ. 200 ml જેટલું પાણી એક તપેલીમાં ઉકાળવા માટે ગેસ પર મૂકી દેવાનું. એની અંદર અડધો કપ જેટલી શીંગ લેવાની. શીંગ બને ત્યાં સુધી ફ્રેશ લેવાની, સડેલી ન હોય એનું ખાસ ધ્યાન રાખવાનું. બસ એને હવે પાણીમાં ઉકળવા દેવાની છે. ધીમો ગેસ રાખવાનો છે અને શીંગને પાણીમાં ત્યાં સુધી ઉકાળવાની છે જ્યાં સુધી શીંગનો કલર પાણીમાં આવી જાય, એટલે કે શીંગના કલર જેવું પાણી થઈ જાય ત્યાં સુધી એને ઉકાળવા દઈશું. ફ્રેન્ડ્સ, આ જે ખારેશીંગ બનાવીએ છીએ એ તમે ઉપવાસમાં પણ ખાઈ શકો એવી છે. શ્રાવણ મહિનો નજીક આવી રહ્યો છે, ઘણી બહેનો કરતી હશે, તો આ રીતે શીંગ ચોક્કસ ઘરે બનાવજો. ટેસ્ટમાં બહુ જ સરસ બહાર જેવી જ લાગતી હોય છે. જોઈ શકો છો સરસ શીંગ ઉકળી રહી છે અને પાણીનો કલર પણ બદલાઈ રહ્યો છે. પાણીનો કલર હવે શીંગ જેવો જ થઈ ગયો છે અને શીંગ થોડી સફેદ દેખાઈ રહી છે, જોઈ શકો છો. એટલે આ સ્ટેજે આપણે ગેસ બંધ કરી દઈશું અને બધું જ પાણી એક ચાળણીમાં નિતારી લઈશું. તો આ રીતે હેન્ડલવાળું આપણી પાસે ગળણું હોય તો એ લેવું વધારે સારું પડે. નળની નીચે શીંગને હવે પાણીમાંથી નિતારી ઉપરથી થોડું ઠંડુ પાણી રેડી દઈશું. જોઈ શકો છો શીંગનો કલર એકદમ બદલાઈ ગયો છે. આવી પ્રોપર શીંગ આપણે પાણીમાં ઉકાળીને તૈયાર કરવાની છે. હવે આપણે આગળની પ્રોસેસ જોઈએ. શીંગને સૌથી પહેલાં આપણે એકદમ ડ્રાય કરી દેવાની છે. એના માટે આપણે મલમલનું કપડું લઈ લઈશું, એની ઉપર શીંગને પાથરી દઈશું અને સરસ એને ડ્રાય થવા દઈશું. આ સ્ટેપ બહુ જ જરૂરી છે. તમે ઈચ્છો તો થોડો પંખો પણ ચાલુ કરી શકો છો, પણ શીંગને સરસ રીતે ડ્રાય થવા દેવાની. ક્વોન્ટિટી ઘણી ઓછી છે એટલે ઝટપટ આપણી શીંગ ડ્રાય પણ થઈ જશે. વધારે ક્વોન્ટિટી હોય તો તમારે લાંબો ટાઈમ સુધી આ રીતે મલમલના કપડા ઉપર પાથરીને એને એકદમ સરસ ડ્રાય થવા દેવાની છે. ઘરે બનાવીએ આપણે શીંગ તો એક એ ફાયદો કે શીંગ અંદરથી સડેલી ન નીકળે, ક્વોલિટી સચવાઈ રહે, અને બીજું ઉપવાસમાં ખાઈ શકાય એવી બનાવી શકીએ. એના માટે આજે હું અહીંયા એક કઢાઈમાં સિંધવ મીઠું લઈ રહી છું. લગભગ પોણો કપ જેટલું સિંધવ મીઠું એક કઢાઈમાં આપણે લઈ લેવાની છે. કઢાઈ કંઈક આ રીતની સિલેક્ટ કરવાની છે, એકદમ જાડી હોય એવી, જેથી શીંગ જલ્દી બળે નહીં. મીઠાની સાથે સરખી રીતે એને આપણે શેકવાની છે. સિંધવ મીઠું લીધું છે એટલે ઉપવાસમાં પણ એ ખાઈ શકાશે. તો મેં અહીંયા પોણો કપ જેટલું મીઠું લઈ લીધું છે કઢાઈમાં. ડ્રાય થયેલી શીંગને આપણે મીઠામાં એડ કરી લેવાની છે અને એને ધીમા તાપે સરખી રીતે શેકવાની છે. તો આપણે બહાર લારી ઉપર ઘણીવાર આ રીતે શેકાતી શીંગ જોતી હશે અને એની સુગંધ જોઈને જ આપણને ખાવાનું મન થઈ જાય. અને એવી ફ્રેશ શીંગ આપણે ઘણીવાર બહારથી લઈને ખાતા પણ હોય છે લારીવાળા જોડેથી. પણ આ રીતે તમારે ઉપવાસમાં ખાવી હોય તો સિંધવ મીઠાનો ઉપયોગ કરી અને શીંગ આ રીતે ઘરે બનાવી શકાય. શીંગ શેકતી વખતે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે થોડી થોડી વારે એને હલાવતા રહેવાનું અને ગેસ થોડો ધીમો રાખવાનો. બહાર એકદમ ભઠ્ઠા જેવું એ લોકો જોડે મોટું તવો હોય એટલે એકદમ ભઠ્ઠા જેવું થઈ જાય અને એમાં શીંગ પ્રોપર શેકાય. આપણે ઘરે શેકવાની છે એટલે થોડી ઓછી ક્વોન્ટિટીમાં આ રીતે થોડી થોડી શીંગ શેકીને તૈયાર કરીએ તો વધારે સારું રિઝલ્ટ મળે છે. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો આ રીતે એકદમ ધીમા તાપે હલાવતા રહેવાનું છે થોડી થોડી વારે. અને શીંગને સરસ ગુલાબી કલરની થાય, એટલે કે મીઠું જે છે એ પિંક કલરનું હતું એની બદલે એ થોડું બ્રાઉન કલરનું થઈ જશે અને શીંગ એકદમ ખખડે એવી થઈ જશે ત્યાં સુધી એને શેકવાની છે. તો ફ્રેન્ડ્સ, ચોક્કસ આ રેસીપી ટ્રાય કરજો. સુપર સહેલિયા ઉપર ઘરના જ મસાલામાંથી અને એકદમ સરળતાથી બનાવી શકાય એવી ઘણી બધી રેસીપી તમે જોતા જશો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો. જોઈ શકો છો મીઠું સરસ બ્રાઉન કલરનું થઈ ગયું છે, શીંગ સરસ શેકાઈ ગઈ છે અને કલર પણ જોઈ શકો છો બહારની શીંગનો હોય એવો જ આવી ગયો છે. બસ આ ઉપરથી નીચે કરીએ તો એકદમ શીંગ ખખડી રહી છે. પરફેક્ટ આપણી શીંગ તૈયાર છે. આ શીંગને હવે આપણે ગેસ બંધ કરી અને થોડીવાર માટે રાખીશું અને થોડી ઠંડી થાય એટલે એને ચાળી લેવાની છે. ચાળવા માટે આપણે કાણાવાળી આ રીતે એક ચાણી લઈ લઈશું. શીંગને એમાં રાખી દઈશું અને એને ચાળી લઈશું. શીંગ ઠંડી પડે અને પછી તમે ખાશો તો સરસ એકદમ ટેસ્ટી અને એ પણ ઉપવાસમાં ખાઈ શકાય એવી સિંધવ મીઠાવાળી શીંગ
તૈયાર થઈ ગઈ છે. એને આપણે એરટાઇટ બોટલમાં ભરી અને ગમે ત્યારે એની મજા માણી શકીશું. આ રીતે તમે રોસ્ટેડ પિસ્તા પણ તૈયાર કરી શકો છો. તો જોતા રહેજો સુપર સહેલિયા. ફરી મળીશું નવી રેસીપી અને નવી સહેલી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ સુપર સહેલિયા.